સુરતના હોળી બંગલા વિસ્તારનો બનાવ સામે આવ્યો। જૂની ઇમારતની ગેલેરી અચાનક તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી। સુરતના સેન્ટ્રલ ઝોનના હોળી બંગલા વિસ્તારમાં 30 થી 35 વર્ષ જૂની ઇમારતનો ગેલેરીનો ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી। ધડાકાભેર ગેલેરીનો ભાગ પડતાની સાથે જ ઇમારતમાં રહેતા લોકો અને નીચે જે દુકાનદારો હતા તેઓ દોડીને બહાર આવી ગયા હતા। ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગ ખાલી કરાવી હતી। સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારની ઘટના બનતા 4 વિભાગ દોડતું થયું હતું। કોર્પોરેશનની થોડી જ આગળ જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો। લોકો ડરી ગયા હતા। ઘટના બની તે સમયે નીચે દુકાન હોવાના કારણે કેટલાક લોકો નીચે ઊભા હતા, જે પૈકી કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો। ફાયર વિભાગ આવે તે પહેલા સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાટમાળને દૂર કરીને કાટમાળ દબાયેલા વ્યક્તિને હોસ્પિટલે સારવાર માટે મોકલી દેવાયો હતો। જૂની ઇમારત હોવાના કારણે લોકો અન્ય ભાગ પર ધરાશે તેવા ડરે નીચે આવી ગયા હતા। सब फायर ऑफिसर बलवंत सिंह। बिल्डिंग आज फायर कंट्रोल द्वारा फोन आयो कि होળી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્સ છે। આ જગ્યા મલિક બાબા કોમ્પ્લેક્સ અમુક ભાગ જે પડી ગયેલો છે, તો આની અંદર માણસ ફસાઈ ગયેલો છે। એટલે 3 ગેટની ગાડીઓ આવી, મુગલીસરા, કતારગામ और ઘાંચીસરીના તરત જ આ જગ્યા આવી। और આ જગ્યા આવ્યા પછી એક સમાન એક વ્યક્તિને ઈજા હતો, જેને પબ્લિકે બહાર કાઢી और અને લોખાસ હોસ્પિટલ મોકલી આપ્યા। બિલ્ડિંગમાં બધા માણસો 45 થી 50 માણસો હતા, જેને તરત જ આપણે ઉપર ચડી और પાછળના ભાગે જે દાદર હતા અને નીચે ઉતારી દીધા। અમુક માણસો એમ જણાયો કે જે નીચે દુકાનો છે આની અંદર એક બે માણસ ફસાઈ ગયેલો છે, એટલે સતત તોડી આપણે અંદર ઘૂસીને પ્રવેશ કરીને અને તપાસ કરી, લેકિન કોઈ અંદર હતા નહીં। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।